સતાલામાં બેઠેલા લોકો બધા ઉપરથી થોડાક ડરે છે. ઉપર એને એમ લાગે કે અમારા ઉપર આ જે બેઠો ને કેન્દ્રમાં એ ભગવાન છે. જો સરકાર શાનમાં સમજી જાય તો કોઈ વાંધો નથી, નહીતર પછી છેલ્લે બહુ અતિની ગતિ બહુ ખરાબ આવે સાહેબ. આ ખેડૂતો, મજૂરો અને પ્રજા એકને એક બટન દબાવ્યા રાખે. જો કંઈક અલગ બટન દબાવે તો સરકાર બદલે. પોલીસ પ્રશાસન જે રહ્યું અદાણીનું ખરીદેલું છે. શું સરકાર પાસે પોલીસને પગાર કરવાના પૈસા હે નહીં? એટલે એ લોકો એને ભાડે દે છે. હવે આ યુદ્ધની નૌકા કઈ દિશામાં જશે એ અમને સમજાતું નથી. તો અમારી બાપ દાદાની જમીનમાં અમે ભાવ નક્કી કરી એ ભાવે તમારે જમીન લેવી પડે. અત્યાર સુધી સરકારના વેચાઈ ગયેલા હતા એવું જ બોલતા હતા પત્રકારો, સરકારના વેચાઈ ગયેલા હતા. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું આપની સાથે પત્રકાર લખન. હાલ અત્યારે મોરબીના જેતપુર ગામે પહોંચ્યો છું. ત્યાં અત્યારે ખેડૂતો દ્વારા છાવણી લગાવવામાં આવી છે. જે ખેડૂતોના જમીનમાં વીજ લાઈન જે પસાર કરવામાં આવી છે, જે એની પરમિશન વગર જે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેનું વળતર આપવામાં આવે, પરંતુ એ વળતર ક્યાંક ને ક્યાંક જો જે અદાણી કંપની જે છે જે વીજ લાઈન નાખવામાં આવી રહી છે તેને દ્વારા જે વળતર જે છે માંગ પૂરી સંતોષાતી નથી. તેને લઈને ખેડૂતો અત્યારે વિરોધના વંટોળે ચડ્યા છે. અત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે અમારું હક અમને મળી રહે. તેને લઈને આપણે ત્યાં જેતપુર ગામે પહોંચ્યા છીએ. આજે ખેડૂત આગેવાન આપણી સાથે જોડાયા છે. હાલ જે રીતે તમે આંદોલન કરી રહ્યા છો, જે માંગણી તમારી હકની લડાઈ છે, તેને લઈને તમે શું કહેશો? અમે છેલ્લા 10 દિવસથી આ અમારા હકની લડાઈ લડી રહ્યા છીએ. છેલ્લા 4 દિવસથી અમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ. અમે કલેક્ટરને પણ રજૂઆત કરી હતી આ વિશે, પણ એ એમ કહે છે કે ગુજરાતનો પરિપત્ર બનેલો છે એના મુજબ વળતર મળશે. અમે એમ કહીએ છીએ કે કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે એના મુજબ વળતર આપો. આ અમારા બાપ દાદાની જમીન છે, અમારા બાપ દાદાએ આમાં પરસેવો વેર્યો છે, તો અમારી બાપ દાદાની જમીનમાં અમે ભાવ નક્કી કરી એ ભાવે તમારે જમીન લેવી પડે. હું અદાણી કંપનીવાળાને કહેવા માગું છું કે તમારો બંગલો હોય ત્યાં વચ્ચે અમારે એક રૂમ ભાડે જોતો હોય તો શું તમે આપશો? તો અમારી 10 વીઘા જમીનમાંથી તમે 1 વીઘો જમીન કેવી રીતે માગી શકો? કાં તો અમારી 10 વીઘા જમીન લઈ લો, અમને વળતર પૂરું આપો. અને બીજું એ કહીશ કે અમારી જમીનના આજથી 25 વર્ષ પછી ભાવ કરોડોમાં આવશે. તમે શું અમને કરોડોનું વળતર ચૂકવો છો? 25 વર્ષ સુધીનું વળતર ચૂકવો છો? તો કેમ અમારી જમીન માગો છો આટલા ભાવે? 3 થી 4 લાખ રૂપિયામાં અત્યારે નાનકડું મકાન નથી આવતું. તમે જમીનની વાત કરો છો. કરોડો રૂપિયાની અમારી આ જમીન છે. અમારા બાપ દાદાએ પરસેવો વાળીને અમારી હાથ સાચવી રાખી આ જમીન. એને કપરી પરિસ્થિતિમાં જિંદગી જીવીને અમારા આટવા સાચવી રાખી. હું કામ અમારી જમીનો છીનવવા માંગો છો? હાલ તમે જે રીતે અત્યારે છાવણી પર બેઠા છો, ઉપવાસ આંદોલન કરી રહ્યા છો, ગાંધીજી ત્યાં માર્ગને પણ કહી રહ્યા છો, પરંતુ આ જે બહેરી મૂંગી સરકાર છે, જ્યાં અત્યાર સુધી જે અત્યારે વિપક્ષની આપણે વાત કરીએ તો વિપક્ષ દ્વારા તમામ જે નેતાઓ જે છે એ આવી ચૂક્યા છે અહીંયા છાવણી પર. ઘણા અમે વિડીયો બી જોયા છે, અમે ઇન્ટરવ્યૂ બી લીધા છે, પરંતુ સવાલ એટલું થાય છે કે સત્તામાં બેઠેલા લોકોનું પેટનું પાણી કેમ છલકતું નથી? સતાલામાં બેઠેલા લોકો બધા ઉપરથી થોડાક ડરે છે. ઉપર એને એમ લાગે કે અમારા ઉપર આ જે બેઠો ને કેન્દ્રમાં એ ભગવાન છે અને એ એને દબાવે છે. એનાથી આખી સરકાર ચાલે છે. નીચે કાંઈ આ નેતાઓનું ચાલતું નથી, ઉપર બધાયનું ચાલે છે. એ અહીંયા આવતા નથી. અને આ સરકારને સમજવું જોઈએ કે આ ખેડૂત છે, આ બધાને અન્ન પેદા કરીને ખવડાવે છે. આના ઉપર આવો જુલમ ન કરો. જો અમે તમને અન્ન નહીં ખવડાવીને તો આખી દુનિયા ભૂખે મરશે. સરકાર આ મૂંગી બેરી થઈ ગઈ છે, કારણ કે આ ખેડૂતો, મજૂરો અને પ્રજા એકને એક બટન દબાવ્યા રાખે. જો કંઈક અલગ બટન દબાવે તો સરકાર બદલે તો કંઈક ખેડૂતની વાતો, મજૂરોની વાતો સાંભળવામાં આવે. તમને શું લાગે છે કે આ જે સરકાર છે એ માત્ર ને માત્ર ઉદ્યોગપતિની સરકાર બની ગઈ એવું લાગે છે? બિલકુલ આ ઉદ્યોગપતિની સરકાર છે. જો
ખેડૂતોની અને ગરીબોની સરકાર હોય તો અમારે સાથે ન આવે, અમારા વારે ન આવે. કેમ કોઈ ભાજપનો નેતા અમારા વારે નથી આવતો? છતાં પણ અત્યારે સમજી લો કે આ જે વીજ લાઈન જે છે એમાં જે પસાર કરવામાં આવી રહી છે તેમાં તમે પરમિશન પૂછવામાં આવી હતી, પરમિશન લેવામાં આવી છે કે કોઈ વળતર પેટે કોઈ ચૂકવવામાં આવ્યા છે કે વળતર એટલી અમે આપીશું? અમને કોઈ વળતર ચૂકવવામાં નથી આવી, નથી અમારી સહી લેવામાં આવી, નથી અમને કોઈ જાણ કરવામાં આવી. એ લોકો આવી જાય અને કામ શરૂ કરી દઈએ, અમને કાંઈ પૂછતા નથી. અમે અમારા ખેતરમાં જઈ તો અમારા ઉપર અટકાયત કરે છે. તમારા વિડીયો પે અમે જોયા હતા કે જ્યારે તમે ખેતરમાં પસાર થતા હો, તમે પોતાના માલિકીમાં જ્યારે પ્રવેશ કરતા હો ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસનો સહારો પણ લેવામાં આવ્યો હતું અને અટકાયત કરવામાં આવી હતી. તો આને લઈને તમને શું લાગે? પોલીસ પ્રશાસન અત્યારે પૈસા પે કરવાથી મળે છે. મને આ વાત નવાઈ લાગે છે, કારણ કે આપણું બંધારણમાં એવું છે કે જેને જરૂરિયાત હોય ને એને પોલીસ મળે, ના કે સરકારી કંપનીને અને પૈસા પે કરવાથી. શું સરકાર પાસે પોલીસને પગાર કરવાના પૈસા હે નહીં? એટલે એ લોકો એને ભાડે દે છે. બિલકુલ પોલીસની ભૂમિકા સામાન્ય જનતાના રક્ષણ કરવાની છે, નહીં કે એની અટકાયત કરવાની, એના ઉપર મારવાની, લાઠીચાર્જ કરવાની. અત્યારે જે રીતે તમારી પાસે જમીન છે, જમીનમાંથી વીજ લાઈન પસાર કરવામાં આવી છે, ત્યારે તમારી પરમિશન એમાં કોઈ લેવામાં આવી છે? ના, કોઈ પરમિશન કોઈ પાસે લેવામાં નથી આવી. પહેલાં તો હું તમને પત્રકાર મિત્રોને ધન્યવાદ આપવા માગું છું. તમે અથવા તો અત્યાર સુધીના જેટલા પત્રકાર મિત્રો આવ્યા, અગાઉ તમે સાંભળ્યું હશે કે પત્રકાર મિત્રો પણ સરકારના ખરીદી ગયેલા છે. જનતાનો અવાજ સરકાર સુધી કોઈ દિવસ પહોંચ્યો નથી. કાયદાની માંગ લઈને આવ્યા છે ખેડૂતો કે હકીકતની અંદર કેન્દ્ર સરકારના કાયદા મુજબ જે જમીનની બજાર કિંમતથી 4 ગણું વળતર ખેડૂતને મળવું જોઈએ, ના કોઈ રાજ્ય સરકારના પરિપત્રથી મળવું જોઈએ. બરાબર. આ ગાંધી ચિંધ્યા માર્ગે જો ખેડૂતોને પોતાના ખેતરમાં આ તાનાશાહી સરકાર જવા ના દેતી હોય તો હવે ભોળો બિચાકડો બાપડો હવે કંઈક તમારા પત્રકારના બધા આ બધું સમાચારથી હવે આગળ આવવા માગે છે અને અમારી વાત ત્યાં સુધી પહોંચે છે અને આખું ગુજરાત હવે અમારી સાથે જોડાવા માગે છે. એ બધું કરવાનું તમારી તાકાતથી જ થઈ શકે, ના કોઈ અમે ન કરી શકીએ. અત્યાર સુધી સરકારના વેચાઈ ગયેલા હતા એવું જ બોલતા હતા પત્રકારો, સરકારના વેચાઈ ગયેલા હતા કે પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચતો જ નહોતો. હવે આ આંદોલનથી પત્રકાર મિત્રોને હું ધન્યવાદ આપવા માગું છું કે ખેડૂતોનો અવાજ સરકારના કાન સુધી પહોંચે. હવે અમે ગાંધી ચિંધ્યા માર્ગથી હાલી જઈએ. હવે આ આંદોલન જો આ ગાંધીના માર્ગે ચાલશે તો કોઈ વાંધો નથી, નહીંતર અમે આ જે કપડાં પહેર્યા છે એ બારવટીયાના પહેર્યા છે અને ગાંધીના પહેર્યા છે. જો સરકાર શાનમાં સમજી જાય તો કોઈ વાંધો નથી, નહીંતર પછી છેલ્લે બહુ અતિની ગતિ બહુ ખરાબ આવે સાહેબ. સ્પ્રિંગ જેટલી દબાય એટલી જ પછી ઉછળશે. એના કરતાં 2015ની અંદર જે પાટીદાર આંદોલન થયું હતું એવું ને એવું કાલે પરમ દિવસે જે આ રેલી જાય છે શાંતિપૂર્ણ રીતે જાય અને પ્રજાના જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરે અને એનો ખેડૂતનો સાચો જે હક છે એ હક અપાવે. અમારી આટલી જ માંગણી છે. અત્યારે જે પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું, જે ડિટેન કરવામાં આવ્યા, અમુક લોકોને ટીંગાટોળી કરીને આપ્યા, જે બહેનો દીકરીઓ હતી જે પોતાની લડાઈ હક માટે લડી રહી છે એમને પણ અટકાયત કરવામાં આવી, તેને લઈને તમે શું કહેશો? સાહેબ, અમને તો એવું લાગે છે કે આ પ્રશાસન, પોલીસ પ્રશાસન જે રહ્યું એ અદાણીનું ખરીદેલું છે. જો પોલીસને હકીકતની અંદર ગવર્મેન્ટના નિયમ મુજબ સુરક્ષા માટે પોલીસ હોય, આમ જનતાની સેવા અને સુરક્ષા, પોલીસના સિમ્બોલમાં લખેલું હોય છે, તમે વાંચ્યું હશે, સેવા અને સુરક્ષા. એ આમ જનતા માટે હોવી જોઈએ, ના કોઈ કરોડપતિઓ માટે. બરાબર. તો આ લોકો શું સમજે છે હવે તો અમને એ નથી સમજાતું કે આ હકીકતની અંદર ગવર્મેન્ટ કોણ ચલાવે છે. આ જે કંપનીઓ ચલાવે છે કે અત્યારે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચલાવે છે, આ અમને હવે સમજાતું નથી. એટલે આ જે અત્યારે આંદોલન ચાલે છે તો હવે અમારા ભાષામાં અમને એવું લાગે છે
કે આ એક યુદ્ધ છે. તો હવે આ યુદ્ધની નૌકા કઈ દિશામાં જશે એ અમને સમજાતું નથી. તો આ હતા મોરબીના ખેડૂતો જેને પોતાની વ્યથા અત્યારે ઠાલવી છે. સરકારથી નારાજ નથી, પરંતુ સરકાર સામે બાયો ચડાવવાના મૂડમાં છે, કારણ કે તેનો હકની લડાઈ છે. આ હકની લડાઈ એટલા માટે કર્યું છે કે જે પણ ખેડૂત હોય પોતાની પાસે 10-15 વીઘાનો આ ખાતેદાર છે. કોઈ એવું નથી કે જે 400-500 વીઘાના ખાતેદાર હોય, પરંતુ પોતાના જે ભરણ પોષણ માટેનું જે અત્યારે જે છે એ ભરણ પોષણ માટેની જે લડાઈ છે તેના માટે તે લડી લેવામાં છે. ખરેખર અત્યારે એ સરકાર પાસે એટલી જ રજૂઆત કરી રહ્યા છે કે અમારી માંગણી અમને પૂર્ણ કરવામાં આવે.